સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ફરીથી મિત્રો 1 મહિના માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા મિત્રો કઈ કઈ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ મિત્રો ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે તે જિલ્લાઓ માટે મિત્રો લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ નહીં થયેલ હોય તે જિલ્લાઓ માટે જ અથવા તો તે તાલુકાઓ માટે જ મિત્રો ઓનલાઈન અરજી ફરીથી ચાલુ કરવામાં આવેલ છે। એટલે કે જો તમારા તાલુકાની મિત્રો લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ નહીં મળેલ હોય તો જ મિત્રો તમે તમારા તાલુકાની અંદર જે તે યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો। જો મિત્રો તમારા તાલુકાની લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ થઈ ગયેલ હશે તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરી નહીં શકો। તો સૌપ્રથમ મિત્રો તમારે લોગિન કરી અને ચેક કરવાનું રહેશે। જે તે યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય તેની અંદર મિત્રો તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે। જો મિત્રો તમને તમારો તાલુકો બતાવતો હોય તો મિત્રો તમે તે યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। હવે આપણે વિગતવાર જોઈએ કે મિત્રો કઈ કઈ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 20 જુલાઈ 2025 સુધી મિત્રો ખુલ્લું મૂકવામાં આવેલ છે। સૌપ્રથમ મિત્રો સનેડો ટ્રેક્ટર માટે, જેના માટે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તો સનેડો ટ્રેક્ટર માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। સોલર પાવર યુનિટ અથવા તો કિટ એટલે કે ઝાટકા મશીન માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે, જેની અંદર દરેક ખેડૂત મિત્રોને 15,000 સુધીની સહાય ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો આપવામાં આવે છે। તે સિવાય સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના, આ યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રોને સ્માર્ટફોન ખરીદવા માટે મિત્રો 6,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। બીજા મહત્ત્વના ઘટકોની વાત કરીએ તો વોટર કેરિંગ પાઇપલાઇન, તો મિત્રો પાઇપલાઇન સહાય યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રોને જો જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રો હોય તો 15,000 રૂપિયાની સહાય, જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો 22,500 રૂપિયાની સહાય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવે છે। તે સિવાય પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે દરેક ખેડૂત મિત્રોને 330 ચોરસ ફૂટનું જો ગોડાઉન બનાવવું હોય તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે મિત્રો પંપ ખરીદવા માટે જે દવા છાંટવાના પંપ આવે છે તે ખરીદવા માટે મિત્રો પણ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। પાવર સંચાલિત સાધનો એટલે કે દવા છાંટવાના પંપની અંદર દરેક ખેડૂત મિત્રોને જો જનરલ તથા ઓબીસી હોય તો તેમને મિત્રો એક પંપની ખરીદી માટે 3,000 રૂપિયાની સહાય, જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય અને તેમને પંપની ખરીદી કરવી હોય તો તેમને મિત્રો 4500 રૂપિયાની સહાય દવા છાંટવાના પંપ ખરીદવા માટે મિત્રો આપવામાં આવે છે। તે સિવાય મિત્રો પંપ સેટ માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે, એટલે કે વિવિધ પ્રકારના જે મિત્રો પંપ સેટ આવે છે તેના માટે પણ સહાય આપવામાં આવે છે। તો 3 થી 3.5 હોર્સ પાવરના પંપ માટે મિત્રો 8,700 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો તમે 5 હોર્સ પાવર સુધીનો પંપ ખરીદો છો તો મિત્રો 12,000 સુધીની સહાય ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવે છે, જ્યારે 7.5 થી 8 હોર્સ પાવર સુધીનો જો તમે પંપની ખરીદી કરો છો તો સરકાર દ્વારા મિત્રો 13,500 સુધીની સહાય આપવામાં આવે છે। તો તેની અંદર પંપ સેટની અંદર મિત્રો તમે હોર્સ પાવર પ્રમાણે જે રીતનો પંપ ખરીદશો તે પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર રહેશે। તે સિવાય મિત્રો તાડપત્રી યોજના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। તાડપત્રી યોજના માટે જો જનરલ તથા ઓબીસીના ખેડૂતો હોય તો તેમને એક તાડપત્રી માટે મિત્રો 1,250 રૂપિયાની સબસિડી, જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને એક તાડપત્રી માટે મિત્રો 1,875 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। અને મિત્રો વધુમાં વધુ તમે 2 નંગ તાડપત્રીની ખરીદી કરી શકો। તો જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રોને 2 તાડપત્રી માટે 2,500 રૂપિયા, જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રોને જો 2 તાડપત્રી લેવી હોય તો 3,350 રૂપિયા સુધીની મિત્રો સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે। તે સિવાય મિત્રો ટ્રેક્ટર 20 PTO HPથી લઈ અને 60 PTO HP સુધીના, જો તમારે મિત્રો 20 PTOથી HPથી નાનું ટ્રેક્ટર લેવું હોય તો તેના માટે મિત્રો તમારે બાગાયત વિભાગમાં અરજી કરવાની રહેશે।
ખેતીવાડી વિભાગ દ્વારા 20 PTO HP લઈ અને 60 PTO HP સુધીના ટ્રેક્ટર માટે મિત્રો સહાય આપવામાં આવે છે. તો સરકાર દ્વારા મિત્રો ટ્રેક્ટર માટે પણ વર્ષ 2025-26થી જે પણ ખેડૂત મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરે તેમને મિત્રો 1 લાખની સહાય આપવામાં આવશે. તે સિવાય મિત્રો રોટાવેટરની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે, પરંતુ આઈ ખેડૂત પોર્ટલની અંદર ઘણી વખત મિત્રો ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અહીંયા મિત્રો તમને યોજનાનું નામ જોવા મળતું નથી. તો રોટાવેટરની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે. રોટાવેટરની અંદર મિત્રો વર્ષ 2025-26થી દરેક ખેડૂત મિત્રોને 36,000થી લઈ અને મિત્રો 95,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. રોટાવેટર મિત્રો અલગ અલગ સાઇઝના આવતા હોય છે, તો અલગ અલગ સાઇઝ પ્રમાણે મિત્રો સરકાર દ્વારા અલગ અલગ સહાય આપવામાં આવતી હોય છે. તો કુલ મિત્રો આટલા ઘટકો માટે હાલમાં મિત્રો સરકાર દ્વારા એટલે કે ખેતીવાડી વિભાગ દ્વારા ફરીથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. તો જે તાલુકાનો મિત્રો લક્ષ્યાંક પૂર્ણ નહીં થયેલ હોય તે તાલુકાના લાભાર્થીઓને જો ઓનલાઈન અરજી કરવાની હોય તો તમે મિત્રો 20 જુલાઈ 2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.